સુપર ટેસ્ટી સુપર હેલ્ધી એવા મેથી બાજરીના ઢેબડા બનાવીશું। બહુ જ સરળ પદ્ધતિથી બનાવીશું અને 3 થી 4 દિવસ સુધી એને રાખી શકાય। બહુ જ વધારે ટેસ્ટી લાગે। તરત ખાવ કે થોડા દિવસ પછી ખાવ, ટેસ્ટ બિલકુલ ન બદલાય, બહુ જ વધારે સરસ લાગે એવા ઢેબડા આજે આપણે બનાવીને તૈયાર કરીશું। તો ફ્રેન્ડ્સ, ચાલો ઝટપટ મેથી અને બાજરીના ઢેબડા બનાવવાનું શરૂ કરીએ, જે શિયાળામાં આપણા શરીર માટે ખૂબ જ વધારે ગુણકારી છે અને બહુ જ વધારે ટેસ્ટી પણ બને છે। તો એના માટે ફ્રેન્ડ્સ, મેં 250 ગ્રામ જેટલી મેથી લીધેલી અને એના પટ્ટા કાઢી લીધેલા છે। પાણીમાં 3 થી 4 વખત ધોઈ લીધેલા છે। તો ફ્રેન્ડ્સ, 250 ગ્રામ મેથી આપણે લઈએ, એમાંથી લગભગ 100 ગ્રામ જેટલા પટ્ટા આપણા નીકળતા હોય છે। તેને સરસ રીતે ધોઈ લેવાના, એમાંથી બિલકુલ માટી ના રહે એ રીતે ધોવાનું। પટ્ટા જ આપણે એને સમારવાના છે, એટલે આપણે ડાળીનો ભાગ બિલકુલ નહીં લેવાનો। અને હવે આપણે એને આ રીતે કાણાવાળા વાસણમાં ધોઈ અને નીતારી લઈશું। હવે સેમ પાણીમાં મેં લીલા ધાણા અડધા કપ જેટલા લીધેલા છે। તો તમે એને પણ સરસ રીતે પટ્ટા એના પણ લેવાના અને એને પણ સારી રીતે પાણીમાં આ રીતે ધોઈ લેવાના। અને મેથી જેમાં આપણે નીતારવા માટે મૂકેલી છે, એ જ કાણાવાળા વાસણમાં આપણે એને પણ નીતારવા માટે મૂકી દઈશું। હવે એક મોટું વાસણ લીધેલું છે, એમાં ચાળણી મૂકેલી છે, એમાં 1.5 કપ જેટલો બાજરીનો લોટ લઈશું। તો શિયાળામાં બાજરીનો લોટ આપણા શરીરને બહુ જ ફાયદો કરે છે, તાસીરમાં ગરમ હોય છે। અડધા કપ જેટલો રેગ્યુલર રોટલીનો લોટ લઈશું, એને પણ ચાળી લઈશું। અને ફક્ત 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું બેસન લઈશું અને એને પણ સારી રીતે ચાળી લઈશું। તો ફ્રેન્ડ્સ, 1.5 કપ જેટલો બાજરીનો લોટ, અડધા કપ જેટલો ઘઉંનો લોટ અને 2 મોટી ચમચી જેવું બેસન। સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરીશું, હળદર પાવડર અડધી ચમચીથી થોડોક ઓછો, લાલ મરચું પાવડર અડધી ચમચીથી થોડોક વધારે, ધાણા જીરું પાવડર 1 ચમચી ભરીને, અને મેં ગોળ એડ કર્યો છે 2 મોટી ચમચી જેટલો અને 3 મોટી ચમચી જેટલા તલ એડ કર્યા છે। એનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે। સાથે સાથે હિંગ એડ કરીશું, જેથી પચવામાં સરળ પણ રહેશે। અને ફ્રેન્ડ્સ, બધી વસ્તુમાં આપણે ગરમ મસાલો 1 નાની ચમચી અને 1 નાની ચમચી જેટલો અજમો હાથેથી આ રીતે મસળીને એડ કરીશું। સાથે સાથે તીખાસ માટે લીલા તીખા મરચાં 1 ચમચીની આસપાસ, અથવા જેટલું તમે તીખું ખાતા હોય, અને આદું અને લસણની પેસ્ટ એડ કરીશું 1 ચમચી। જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો, ફક્ત આદાની પેસ્ટ એડ કરજો। 1 ચમચી જેવું દેશી ઘી એડ કરેલું છે અને 1 પાવડા જેટલું, એટલે 1 પડી જેટલું તેલ, રિફાઇન ઓઇલ એડ કરેલું છે। બધી વસ્તુને પછી મિક્સ કરીશું। પહેલાં આપણે જે મેથીને ધોઈ અને નીતારવા માટે મૂકેલી છે, તો મેથી અને લીલા ધાણાને આ રીતે એકદમ બારીક આપણે સમારી લઈશું। તો ડાયરેક્ટ આમાં આપણે સમારી લઈશું અને પછી જ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। તો જો આ રીતે બાકીની બધી મેથી અને અડધા કપ જેટલા લીલા ધાણા જે મૂકેલા છે, ધોઈને એ પણ મેં કટ કરી લીધેલા છે। બધી વસ્તુને હાથેથી આ રીતે એકદમ સરસ મસરીને ભેગું કરીશું। તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે મને જરૂર જણાવજો। રેસીપી થોડી પણ ગમતી હોય તો જરૂરથી લાઇક આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જે બિલકુલ ફ્રીમાં છે। તો ફ્રેન્ડ્સ, બધું સારી રીતે મિક્સ કર્યા પછી મેં મોડું દહીં લીધેલું છે, તો અડધા કપ કરતાં થોડુંક વધારે મેં મોડું દહીં લીધેલું છે। એકદમ થોડું કરીને એડ કરીશ અને એકદમ મસરીને આ રીતે સોફ્ટ લોટ બાંધીશ। તો ફ્રેન્ડ્સ, આપણે એક સાથે દહીં એડ નથી કરવાનું, અહીંયા આપણે પાણીનો ઉપયોગ નથી કરી રહેલા, દહીંનો ઉપયોગ કરીને લોટ બાંધી રહેલા છે। તેથી આ ઢેબડાને લગભગ અઠવાડિયા સુધી આપણે ખાઈ શકીએ। જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે લોટ બાંધી લીધેલો છે અને થોડુંક મોટી ચમચી જેટલું દહીં બચી ગયેલું છે। તો હવે આપણે એનો ઉપયોગ નહીં કરીએ, એટલે લગભગ અડધા કપ જેટલા દહીંનો ઉપયોગ થયો છે, એનાથી 1-2 ચમચી વધારે। મેં થોડુંક તેલ પણ ઉપરથી એડ કર્યું અને પછી આ રીતે હું મસળી રહેલી છું। તો તેલ એડ કરવાવાળું વિડીયોમાં થોડુંક સ્કીપ થઈ ગયું છે। તો આ રીતે જુઓ, એકદમ આ રીતનો સોફ્ટ લોટ આપણો હોવો જોઈએ। હવે આપણે એમાંથી થોડાક મીડિયમ મોટા લુવા બનાવીશું। આ રીતે રોટલીના જનરલી આપણે બનાવતા હોઈએ છીએ એના કરતાં થોડાક મોટા, એ રીતે બધા લુવા આપણે બનાવીને રેડી કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, બહુ જ ઓછા સમયમાં બહુ જ વધારે ટેસ્ટી અને બહુ જ વધારે હેલ્ધી બને છે। હવે આપણે લુવા બનાવી લીધેલા છે, આ રીતે મેં પાટલી મૂકી દીધેલી છે
એમાં ઘઉંના લોટમાં આપણે આ રીતે લુવાને રોટલી બનાવતા હોઈએ અને કે રીતે આપણે લપેટીએ છીએ એ રીતે લોટમાં થોડુંક લપેટી લેવાનું અને આ રીતે જુઓ આપણે હાથેથી થોડુંક આ રીતે સાઈડોને કમ્પ્લીટ કરી અને દબાવીશું. તો મેથીનું પ્રમાણ થોડુંક વધારે છે એટલે સાઈડો થોડી ફાટશે તો ખરી ફ્રેન્ડ્સ, પણ આપણે હલકા હાથેને વણી લઈશું. તો જુઓ આ રીતે એકદમ ઇઝીલી વણાય છે. તો તમારે બિલકુલ લોટ બાંધ્યા પછી રેસ્ટ નથી આપવાનો, નહીંતર ઢીલું થઈ જશે, કારણ કે મેથી નેચરલી એનું પાણી છોડતી હોય છે. તો આ રીતે આપણે મીડિયમ ઠીક વણીશું, રોટલી કરતાં થોડીક થિકનેસ એની વધારે રાખીશું. ઉપરથી થોડાક તલ ગાર્નિશિંગ માટે આ રીતે એડ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, તલમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, શિયાળામાં ગરમ તાસીરના છે, આપણી હેલ્થ માટે બહુ જ સારા છે. તો એ એડ કર્યા છે, ઓપ્શનલ છે. અને આ રીતે એક ધારવાળું વાસણનું ઢાંકણ લઈ લીધેલું છે, એની જગ્યા પર તમે ધારવાળી કોઈ પણ વાટકી પણ સેટ કરી શકો. એનાથી આ રીતે દબાવીને આપણે વધારાનો લોટ સાઈડ પરથી કાઢી લઈશું, જેથી બધા ઢેબડા આપણા સરખી સાઇઝના બનશે અને લુકમાં પણ બહુ સારા લાગશે અને શેકતી વખતે એની સાઈડ પણ વધારે પડતી કડક નહીં થઈ જાય. હવે તવી મેં અહીંયા ગરમ કરવા માટે મૂકી દીધેલી છે, એના ઉપર આપણે ઢેબડું આ રીતે એડ કરી દઈશું. તલવાળો ભાગ આપણે નીચેની સાઈડ જાય એ રીતે આપણે મૂકીશું. થોડીક વાર માટે હલકા હાથે શેકાવા દઈશું અને પછી આપણે એમાં તેલ એડ કરીશું. તો તેલ અથવા દેશી ઘી તમે એડ કરી શકો છો. તો દેશી ઘીમાં પણ ઓથેન્ટિક રીત છે, બહુ સરસ લાગતા હોય છે, પણ મેં તેલનો ઉપયોગ કર્યો છે. રેગ્યુલર રિફાઇન ઓઇલનો ઉપયોગ કરીને એને ફ્રાય કરી રહેલી છું. તો ફ્રેન્ડ્સ, આ રીતે જુઓ એક બાજુ શેકાય એટલે આપણે અલટ પલટ કરી અને થોડુંક દબાવવાનું, બધી બાજુથી થોડુંક દબાવતા જઈને આ રીતે જુઓ એના ઉપર સરસ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સરસ શેકી લેવાના. એકદમ સોફ્ટ બન્યા છે, રૂ જેવા, અને સાથે સાથે ટેસ્ટી તો એટલા છે કે બસ તમને ખાયા જ કરવાનું મન થાય. તો આ રીતે બાકીના બધા આપણે બનાવીને શેકીને તમને બતાવીએ છીએ. તો જુઓ આ રીતે બધા રેડી છે. લગભગ 11થી 12 નંગ જેવા બન્યા છે અને બહુ જ વધારે તમને જોતાં જ ખબર પડતી હશે કે બહુ જ ફાઇન બન્યા છે અને કેટલા સોફ્ટ છે એ તમે જુઓ. હે ને, ખાવામાં તો એટલા ફાઇન લાગે છે ને કે તમે વારંવાર બનાવશો, બાળકો પણ સોખે સોખે ખાશે અને એક અઠવાડિયામાં 2 થી 3 વખત તમારી પાસે બનાવડાવશે. એટલા સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, ગમી હોય રેસીપી તો લાઈક કરજો. આવજો.